આપણે આ રણની અંદર છીએ, તો આ રણની અંદર તમે પબ્લિક જુઓ કેટલી બધી છે. આપણે વિડીયો બનાવીએ. પહોંચી ગયા છીએ ધોરડો ગામમાં અને ટિકિટ લઈને નીકળીએ વ્હાઇટ રણ જોવા માટે. તો સામે ટિકિટ બારી છે. આ ધોરડો એ ભારત અને પાકિસ્તાનના સરહદ કિનારે આવેલું એક નાનકડું ગામ છે, જે ભુજથી લગભગ 86 કિલોમીટરના અંતરે દૂર આવેલ છે. આ ગામ વાર્ષિક 4 મહિના માટે રણ ઉત્સવનું ઘર છે. આ તહેવાર મુલાકાતીઓને ઊંટની સવારી અને સાંસ્કૃતિક પ્રદર્શન કરે છે. આ ધોરડો એ વ્હાઇટ રણનું એક વ્યૂ પોઈન્ટ છે, જે જગ્યાએ લોકો ફોટોગ્રાફી કરે છે. આ કચ્છનું સૌથી મોટું અને મહાન રણ છે, જે પહેલા 2 થી 3 દિવસ માટે ઉત્સવ અહીંયા ચાલુ થયો હતો. એ આજે 4 મહિનામાં વિકસ્યો છે, જે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઉજવાય છે. અને અત્યારે આપણે આ રણની અંદર છીએ, તો આ રણની અંદર તમે પબ્લિક જુઓ કેટલી બધી છે. હા, મીઠું જે છે અહીંયા કચ્છની અંદર જે થાય છે એ આખા ઇન્ડિયામાં અને વિશ્વની બહાર પણ એક્સપોર્ટ થાય છે. આ મોટું રણ તો છે જ આપણે ગુજરાતની અંદર, અને કચ્છ જિલ્લો છે એ ગુજરાતમાં મોટો જિલ્લો નથી, ઓલ ઇન્ડિયા લેવલે પણ આ મોટો જિલ્લો છે. આપણે કચ્છ જિલ્લાનો એરિયો કહીએ ને તો 45,674 કિલોમીટરમાં આ એરિયો પથરાયેલો છે. આ કચ્છનું સફેદ રણ આશરે 30,000 ચોરસ કિલોમીટર જમીનને આવરી લેતું એક મીઠું રણ છે. આ રણ એક સમયે અરબી સમુદ્રનો છીછરો ભાગ હતો. આ પ્રદેશ વર્ષોથી મોસમી ભેજવાળું મીઠું રણ બની ગયું છે. ચોમાસા દરમિયાન આ પ્રદેશ પાણીથી ભરાઈ જાય છે અને એક વ્હાઇટ લેન્ડ બનાવે છે. તો હવે આપણે નીકળીએ ધોરડો ગામ તરફ. આ ધોરડો ગામમાં રેસ્ટોરન્ટ, દુકાન અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ છે ધોરડો ટેન્ટ સિટી એરિયા. તો સામેની બધી શોપ છે, તો તમને હું એ દેખાડું. આ ધોરડોમાં તમને પ્રાચીન સંસ્કૃતિ જોવા મળી જાય છે, જે હસ્તકલા છે, ભરતકામ છે, વણાટકામ છે, એ બધું તમને અહીંયા જોવા મળશે. તો આ બધી દુકાનોમાં લોકો શું શું વેચે છે એ તમને હું સ્ટેપ બાય સ્ટેપ દુકાન દેખાડતો જાઉં. તો જો આ દુકાન, ધોરડો ગામ અને ધોરડો ટેન્ટ સિટી એ અન્ય સંખ્યાબંધ આકર્ષણોનું ઘર છે. રણ ઉત્સવનો પરિચય 4 મહિનાનો તહેવાર, જે તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ રણના લેન્ડસ્કેપમાં ખાસ બાંધવામાં આવેલ ટેન્ટ સિટી દર્શાવે છે. આ તહેવાર મુલાકાતીઓને સાંસ્કૃતિક પ્રદર્શન અને પરંપરાગત ખોરાક અને ખરીદી સહિતની વિવિધ પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે. આ ટેન્ટ સિટીમાં અથાણાઓ, કપડાઓ, બૂટ, ચપ્પલ એવી ઘણી બધી પ્રકારની વસ્તુઓ મળે છે, જે આપણે બધું વિડીયોમાં કવર કરવા બેસીએ તો 5 કલાક પણ ઓછી પડશે.
આ ટેન્ટ સિટીમાં ઘણું બધું છે, તો તમને અમુકના નાના શોર્ટ્સ વિડીયો લઈને હું તમને દેખાડીશ. હવે આપણે થોડોક જમવાના ટાઈમે અમે નાસ્તો કરીએ છીએ, કારણ કે જમવા માટે ટાઈમ નથી રહ્યો, એટલે હવે નાસ્તો કરવાની તૈયારી કરીએ છીએ. તો આ બાજુ અમારી ટીમ બધી રેડી થઈ ગઈ છે નાસ્તો કરવા માટે. તો હવે જઈએ આગળ. જો આ ભાઈ પર્સ, થેલી અને થેલાઓ ને એવું બધું વેચે છે, તો હું સ્ટેપ બાય સ્ટેપ બધી દુકાનોનું તમને દેખાડતો રહીશ. આ વ્હાઇટ રણ અને આ ધોરડો ટેન્ટ સિટીમાં તમને શું સારું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને આ વિડીયોને લાઇક તો આપી જ દેજો ભાઈ, આટલી મહેનતથી વિડીયો ઉતારું છું તો. બચ્ચન સર પણ કહે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો અમે 2025માં તો આવી ગયા, તો તમે ક્યારે આવશો? આ રણ ઉત્સવ નવેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે ઉજવાય છે. આપણે વિડીયો બનાવી જો. આ વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.